તળાજા શહેરમાં બન્યો મારામારીનો બનાવ. આજરોજ તારીખ 10/1/2025ના રોજ સાંજના 7:30 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા શહેરમાં દીનદયાળનગર વિસ્તારમાં રહેતા એક યુવકને માર મારતા તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાહિલ ઉર્ફે સેન્ડો ઇકબાલભાઈ સેલોત નામના યુવકને માર મારવામાં આવતા તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. વધુ વિગતોની રાહ જોવી રહી. આપનો પરિચય? સાહેબ ઇકબાલભાઈ સેલોત શેડો. શું બનાવ બન્યો હતો તમારી સાથે? હું ઘરે જતો હતો, કામેથી નોકરીએ જતો હતો. એ લોકો ત્યાં રોડ હાટું કાંઈક બાદ કરતા હતા. તો હું ત્યાંથી નીકળ્યો એટલે એ લોકો બાંધતા હતા. તો હું જતો હતો. ધૂની અદાવત મારી જે હતી ને એ લોકો મને પકડીને સીધો કે એ લોકો લે જ લીધો, પકડી જ લીધો. પછી એક જણા 60 જણા મને પકડી રાખ્યો ને હરેશભાઈ બારીએ મને સાકું માર્યું. કઈ જગ્યાએ? સારા દિંજાનગરમાં. એના છોકરા બધા ધોકા માર્યા મારા. આ મારવાનું કારણ શું હતું? એ પહેલાં મારે માથાકૂટ થઈ હતી. પહેલાંથી જૂની અદાવતની. અત્યારે કઈ શું હતું તમારે? અત્યારે અમારે કાંઈ નહીં, એ લોકો રોડ ઉપર કાંઈક ધડ કરતા હતા. હું જ્યાં જતો હતો ત્યાં મને પકડીને જૂના અદાવત હતા ને મને મારી દીધો. મને સરી મારી. કેટલા જણા હતા મારવામાં? એ 12 જણા હતા. શું માર્યું? ધોકાને હરેશભાઈ સરી મારી પગમાં ને અહીંયા વાહામાં ધોકા મૂઢ માર મારી.